દઉં છું અને વ્યવસ્થિત આપણે એક લાઈનમાં રૂમ થાય ને એ રીતે જ કરાવડાવીશ, બરોબર? એ હા, એ હા, ના ના કોઈ ચિંતા ના. અરે હું કરાવી દઉં, ટેન્શન ન લો. એ હા, જય માતાજી. શું છે યાર, પણ ફોન ચાલુ હોય ને આમ વચ્ચે દોડાઈ છે. ક્યાં નહીં આવું? તમારે બધાની તો હું તારા ભાઈ જોડે ક્યાંય નહીં આવું પછી. નહીં, ધીમે બોલવાની વાત નહીં. તારા પરિવારમાં તારો ભાઈ એમ કે સોનું ચલ આપણે સાપુતારા જવાનું, તો હું ના પાડું છું? મારી બેન આવે મારા બનેવી આવે ત્યારે જ તને પ્રોબ્લેમ થાય છે. હું નહીં આવું વાળી. હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે ફરવાનો પ્લાનિંગ હોય ને ત્યારે એ લોકો આવે ને ત્યારે જ તમારે ફરવાના પ્લાનિંગ થાય. ક્યારે એવું થાય છે કે બૈરા છોકરાને એકલા લઈ જઈએ એમ? એ ભાઈ કોક હારે નારે હોવું જ જોઈએ. એ ભાઈ મારે નથી આવું. ઘણી વખત આપણે એકલા ગયા છો. તો કઈ વાંધો નહીં, તમે બેન નહીં સાથે તો તારા ભાઈ યાર જઈ તો હું વાંધો. આવું. સોનું જો ખોટી વાતની મગજમારી ન કરીશ, બરોબર? ક્યારેય છે ને તારા પિયર નું જયારે પણ જ્યાં જવાનું હોય ને ત્યારે તારું મોઢું એકદમ હસમુખું ગીલું ગલગોટા જેવું હોય, અને જે દિવસે તારા હારી વાળા તારી મારી બેન જોડે કે મારી મમ્મી જોડે કે મારા ભાઈ જોડે ક્યાંય જવાનું હોય ને તો તારું મોઢું થઈ જાય છે ડુક્કર જેવું. કેમ ભાઈ? સાચું જ છે ને ખોટું છે ભાઈ? ખોટું છે. જો પિયર માં જવાનું હોય પિયર વાળા જોડે વેકેશનમાં તો બધાની હારે જવું ગમે, અને જો સાસરીમાં દીકરી હારે કે સાસુ હારે કે જેઠાણી હારે કે કોઈ પણ રિલેટિવ હારે સાસરીમાં જવાનું હોય ડુક્કર જેવું મોડું થઈ જાય. મને મજા નથી. ને એક ને એક જગ્યાએ શું જવાનું? અને કઈ વાતે ઝઘડો તો થાય. હા, ઝઘડો તો કરે ને કરે જ. ક્યાંક ને ક્યાંક ટણકાઈ તો કરતા. ટણકાઈ આડોડાઈ તો કરે ને કરે જ. એમ હું તમને ગેરંટી સાથે કહું, આ મારો અનુભવ છે. તમારો અનુભવ હોય, જો હું 10 વખત ગોવા મારા હાડ ગયો હોય ને તો 11મી વખત કોઈ પ્રોબ્લેમ ન હોય. હા, બહુ મજા આવે. અને જો 12મી વખત મારા બેન જોડે મારા બંને જોડે શું યાર, એક ને એક જગ્યાએ જવાનું યાર. તમે યાર ખરા લાગો છો યાર. એક ને એક ડેસ્ટિનેશન જોઈ જઈને કંટાળો. અલા યાર, આવું મુદ્દો મારા ઘરમાં તો બને છે, તમારા ઘરમાં બને છે તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો શેર તમારા બૈરાને જરૂરથી કરજો, કારણ કે આ બહુ સત્ય હકીકત વાત છે, બરોબર? એટલે કહેવાનો મતલબ એવું છે કે બધા સાથે જવાય, સાથે હોઈએ ને તો ફરવાની મજા જ કઈક અલગ છે. અને મને તો 40 વર્ષે એકલા નો પહેલા હું બિમલ બહુ ફર્યા એકલા, બરોબર? ઊંઘમાંથી ઉઠીને એમ થાય કે અહીંયા જવું છે એટલે અમે જતા રહેતા હતા. જો મુદ્દો સાચો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાની, શેર કરવાનો અને વિડીયો ને ખાસ તમારા વાઇફને મોકલવાનો. એના માટે શેર કરવાનો કે સાથે જવાનું. જય માતા.